Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલના મેજિક શોમાં. હું છું નીતા અને મારી સાથે છે ગ્રેટ મેજિશિયન રવિ. કેમ છો રવિ? બસ એકદમ મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં. આજે તમે દર્શક મિત્રોને કઈ ટ્રીક બતાવવાના છો? અનિતા, આજે હું છે ને સરસ મજાની એક મેજિક ટ્રીક લઈને આવ્યો છું તમારા અને આપણા દર્શક મિત્રો માટે. સરસ. પહેલાં હું તમને બતાવીશ કે એ ટ્રીક શું છે. અચ્છા. અને પછી હું તમને આપણા એપિસોડના એન્ડમાં તમને અને આપણા દર્શક મિત્રોને બંનેને હું શીખવાડીશ કે આ મેજિક ટ્રીક કેવી રીતના થાય છે. હું પણ ખૂબ જ ઉત્સાહિત છું તમારી ટ્રીક જાણવા માટે. તો ચાલો જોઈએ આજની મેજિક ટ્રીક શું લઈને આવ્યો છું તમારા માટે. ચાલો શરૂ કરીએ ધ મેજિક શો. સો નીતા, હું તમારા માટે આજે લઈને આવ્યો છું એક સરસ મજાની કાર્ડ મેજિક ટ્રીક. વેરી ગુડ. ઓકે, સો આ કાર્ડ એક નોર્મલ કાર્ડ છે. કોઈ એવા સ્પેસિફિક કાર્ડ નથી જે મેજિકલ કાર્ડ હોય અને આ જ કાર્ડમાં મેજિક થાય એવું નથી. તમે તમારા ઘરના કોઈ પણ કાર્ડથી આ મેજિક કરી શકો, બધાને બતાવી શકું એવું મેજિક તમને હું બતાવું છું. તો જેવું કે તમે જોઈ રહ્યા છો કે મારી પાસે 52 કાર્ડની એક ડેક છે. એમાં બધા અલગ અલગ કાર્ડ છે, રાઈટ? બધા કાર્ડ નોર્મલ છે. કોઈ કાર્ડ એવું નથી કે સેમ છે, ડબલ છે. અને કોઈ આમાં મેં એવું મેજિકલ કોઈ સેટિંગ નથી કર્યું કે જેથી તમારે કોઈ ડિફિકલ્ટી આવે કે એમાં કરવામાં, રાઈટ? બરાબર. તો આ બધા કાર્ડ્સને મેં સફલ કરીને અહીંયા સેન્ટરમાં મૂકી દીધા છે. સો તમારે કરવાનું એ છે કે આ ડેકના 2 ભાગ કરવાના છે. ઓકે. હવે તમે આ ડેકના જે 2 ભાગ કર્યા ને, આ ફર્સ્ટ છે અને સેન્ટર પાર્ટ આ છે. તમે અહીંયાથી એક કાર્ડ જોઈ લો અને તમે જોજો અને આપણા દર્શક મિત્રોને પણ બતાવી દેજો. હું ટર્ન થઈ જાઉં છું જેથી કરીને હું જોઈ ના શકું એ કાર્ડ. રાઈટ? જોઈ લીધું? કાર્ડ તમારા હાથમાં રાખો. હાથમાં રાખો. ઓકે. સો હવે કાર્ડ તમારી પાસે છે, દર્શક મિત્રોએ જોયું, તમે પણ જોયું, રાઈટ? તો એ કાર્ડને તમારે અહીંયા મૂકી દેવાનું છે અને જે આ ડેક છે ને એને લઈને અહીંયા એની ઉપર મૂકી દો. સો હવે મને બિલકુલ ખબર નહીં પડે કે તમારું કાર્ડ ક્યાં છે. સાચી વાત છે. કોઈ પણ જગ્યાએથી તમે એક કાર્ડ લીધું અને એને સેન્ટરમાં મૂક્યું અને બીજી ડેક એની ઉપર મૂકી દીધી. એટલે ઇવન મેં ટચ પણ નથી કર્યું તો મને ખબર પડી જાય કે તમારું કાર્ડ કયું છે, રાઈટ? સો હવે આપણે મેજિક એવું કરીશું ને, હું આની પર જસ્ટ આવી રીતના મેજિક કરીશ ને એટલે તમારું જ કાર્ડ અંદર ટર્ન થઈ ગયું હશે, રિવર્સ થઈ ગયું હશે. કેવી રીતે? એ મેજિક છે, કેવી રીતે આપણે જોઈએ, રાઈટ? તો આ ડેક આખી મારા હાથમાં છે, હું આને સ્પ્રેડ કરીશ અને તમારું જ કાર્ડ ટર્ન થઈ ગયું હશે. જો એ તમારું કાર્ડ હોય ને તો મને હા કે નામાં જવાબ આપવાનો છે, રાઈટ? ચોક્કસ. સો હવે હું એને સ્પ્રેડ કરું છું આવી રીતના અને તમે જેવી રીતના જોઈ રહ્યા છો કે બધી ડેક રિવર્સ છે ને ખાલી એક કાર્ડ ટર્ન છે અંદર. તમારું કાર્ડ છે ને? ના. શું આ તમારું કાર્ડ નથી? ના, આ નથી. સાચું બોલવાનું છે મારી સાથે. સાચું જ કહું છું, આ નથી. ઓકે, આપણા દર્શક મિત્રોએ પણ જોયું કે એમનું કાર્ડ આ નથી. કંઈ વાંધો નહીં. સો આ છે ને મારું મેજિકલ કાર્ડ છે, આ મારું ઇન્ડિકેટર કાર્ડ છે. આ મને એવું કહે છે કે તમારું કાર્ડ 5 નંબર પછી છે. અચ્છા. ઓકે, તો જોઈએ કે આ કેવી રીતના મને તમારું કાર્ડ બતાવે છે, રાઈટ? હું પણ એક્સાઇટેડ છું. સો આ કાર્ડ છે ને 5 ઓફ હાર્ટ, એને લઈને હું અહીંયા મૂકી દઉં છું અને આ મને એવું કહે છે કે તમારું કાર્ડ 5 નંબર પછી છે. ઓકે, 5 નંબર પર છે. 1 2 3 4 એન્ડ 5. ઓહ, અમેઝિંગ. આ જ હતું ને? ઓકે, સો એક કાર્ડને તમે અહીંયા મૂકી દો. સરપ્રાઈઝ છું. કેવી રીતે તમે આ ટ્રીક કરી? ઇટ્સ મેજિક. તમને કેવું લાગ્યું આ મેજિક? અમેઝિંગ છે. મારે પણ શીખવી છે આ ટ્રીક. શીખવી છે ને, પણ હજુ આનો બીજો એક પાર્ટ પણ બાકી છે. આપણે એ કમ્પ્લીટ કરી લઈએ પહેલા. ઓકે, સો મારા ઇન્ડિકેટર કાર્ડ અને તમારા કાર્ડની વચ્ચે કેટલા કાર્ડ આપણે બેલેન્સ છે? 4. તમે છે ને એને 1 બાય 1 ઓપન કરો. વાવ. તમે જે જગ્યાએ કાર્ડ મૂકેલું અને મારા કાર્ડ અને તમારા કાર્ડની વચ્ચે જે કાર્ડ રહ્યા એ 4 સેમ છે, રાઈટ? તો આ મેજિક કેવું લાગ્યું તમને એન્ડ જોયા પછી? હા, એટલે હું સમજી કે એક જ મેજિક છે, પણ આ એક મેજિકમાં 2 મેજિક તમે કર્યા. તો તમને આ મેજિક સરસ લાગ્યું હોય અને દર્શક મિત્રોને પણ મજા આવી હોય મેજિક જોવાની, તો શું તમારે આ મેજિક શીખવું છે? હા. આપણે નેક્સ્ટ ટ્રીક તમે કઈ બતાવો છો? સો નેક્સ્ટ ટ્રીક એવી છે, તમને અને આપણા દર્શક મિત્રોને બહુ જ મજા આવશે અને બધા બહુ જ એન્ટરટેન થશે ને એવી ટ્રીક છે.
અને મને એવું ના કહેતા કે આ ટ્રીક અમને શીખવાડો, બિકોઝ આ ટ્રીક શીખવા માટે મેં બહુ જ મહેનત, બહુ જ પ્રેક્ટિસ કરી છે અને આના પાછળ મારું ઘણું બધું વર્ક છે, તે પછી આ ટ્રીક કમ્પ્લીટ થઈ છે. ઓકે, અને મારા જેટલું તમે ફિનિશિંગથી નહીં કરી શકો એટલે હું આ ટ્રીક ફક્ત તમને બતાવી અને એન્ટરટેન કરીશ. તો રેડી છો તમે જોવા માટે? હા, હું તો રેડી છું. જો દર્શક મિત્રો પણ રેડી હશે? હા, દર્શક મિત્રો પણ રેડી છે. દર્શક મિત્રોને જણાવવાનું કે રવિ જે મેજિક ટ્રીક કરે છે ને એ સાયન્સ, કળા અને સ્પીડ એ બધાનો સમન્વય છે. આમાં કોઈ ઇલ્યુઝન છે નહીં. દર્શક મિત્રો, અમારી ટીમ આ મેજિકની પાછળ ઘણી મહેનત કરે છે, ત્યારે અમે આ તમારી સામે રજૂ કરી શકીએ છીએ. એટલે આ જો તમારે શીખવું હોય ને તો તમારે પ્રેક્ટિસથી શીખાય એવું નથી, તમારે કોઈ પ્રોફેશનલ વ્યક્તિની જોડે શીખવું પડશે. એટલે ઘરે તમે ટ્રાય કરજો, પણ જે ઇઝી છે એ કરજો. રવિ, તો આ નવી ટ્રીક શું છે એ અમને બતાવશો? જી હા, હું આ તમારા માટે લઈને આવ્યો છું, તમારા અને દર્શક મિત્રો માટે લઈને આવ્યો છું. અને બહુ જ ધ્યાનથી જોજો આ ટ્રીક, અને તમને મજા આવે ને તો મારા માટે ક્લેપ પણ કરજો. ચોક્કસ, મને આશા છે કે અમને મજા જ આવશે અને દર્શક મિત્રોને પણ ચોક્કસથી મજા આવશે. 100%. ઓકે, તો જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે નોર્મલ કાર્ડ છે, જેવી રીતના મેં તમને કીધું કે નોર્મલ કાર્ડ છે જે ઘરમાં પણ તમે યુઝ કરી શકો, કોઈ પણ જગ્યાએથી તમે પરચેસ કરી શકો, એવા જ એક કાર્ડ છે. પણ દર્શક મિત્રોને અને હું તમને પણ ક્લિયર કરી દઉં છું કે બધા કાર્ડ અલગ જ છે, નોર્મલ જ કાર્ડ છે, એ બતાવું છું. તમે ધ્યાનથી જોઈ લો કે બધા કાર્ડ ડિફરન્ટ છે. હા, કોઈ કાર્ડ સેમ નથી ના, બધા કાર્ડ અલગ અલગ હોય છે. આમાં કોઈ કાર્ડ સેમ નથી હોતું, રાઈટ? ઓકે, તો હવે આપણે કરવાનું છે કે હું કાર્ડને આવી રીતના જસ્ટ ડ્રોપ કરીશ. તમારે કોઈ પણ જગ્યાએ તમારી મરજીથી સ્ટોપ બોલવાનું છે. હું ત્યાં સ્ટોપ થઈ જઈશ, પછી તમારે ત્યાંથી કોઈ એક કાર્ડ પિક કરવાનું છે અને એક કાર્ડ તમારે અને દર્શક મિત્રોને જોઈ લેવાનું છે. ઓકે, મને નથી બતાવવાનું તમારું કાર્ડ કયું છે. સમજી ગયા? ચોક્કસ. ચાલો, 2-3 વખત. હા, સ્ટોપ બોલવાનું છે તમારે, કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું છે. સ્ટોપ. અહીંયા શ્યોર છો તમે કે આગળ જવું છે અહીંયાથી? ઓકે, તમારી મરજી, તમારું કોઈ એવું ફોર્સ નથી કે અહીંયા જ કરવાનું, આગળ જવું હોય તો નો પ્રોબ્લેમ. ના, અહીંયા શ્યોર છો તમે? ઓકે, તો તમે જ્યાં સ્ટોપ બોલ્યા ત્યાંથી એક કાર્ડને બહાર કાઢી લઈએ, તમે જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો. તો હું ઠન થઈ જાઉં છું તે મને દેખાય નહીં તમારું કાર્ડ કયું છે. રાઈટ? રાઈટ. ઓકે, તો તમે જ્યાંથી સ્ટોપ બોલીને કાર્ડ લીધું છે પાછી એની પોઝિશન પર મૂકી દો. મૂકી દીધું. હા, રાઈટ. અને આ બધા ડેક છે ને આ કાર્ડ છે એને ઉપર મૂકી દે. રાઈટ? ઓકે. સો હું એને સિમ્પલી એકવાર આવી રીતના શફલ કરી લઉં, જેથી તમારું કાર્ડ ડિસ્ટર્બ થઈ જાય, ક્યાં છે, કઈ જગ્યા છે, કોઈને ખબર ના પડે. ઓકે, સો હવે આમાં કરવાનું છે એ કે બધા કાર્ડ્સ મિક્સ થઈ ગયા, તમારું કાર્ડ કઈ જગ્યાએ છે, કઈ પોઝિશન પર છે, કોઈને ખબર નથી. રાઈટ? ઇવન મને નથી ખબર કે તમારું કાર્ડ કયું છે. મને તો નથી જ ખબર. હા, પણ હું ટ્રાય કરીશ એને ફાઇન્ડ આઉટ કરવાની કે એ કાર્ડને હું શોધી શકું તમારા માટે. ઓકે, તો આ કાર્ડ છે 52 કાર્ડ્સ. તમારે છે ને 1 to 10માં કોઈ પણ એક નંબર મને કહેવાનો છે, તમારી મરજીથી. ઓકે, શાંતિથી વિચારીને કહેજો, કોઈ ફોર્સ નથી કે મેં તમને પહેલેથી કહી રાખ્યો હોય કે આ નંબર બોલું છે, એવું નથી. આપણા દર્શક મિત્રોને લાગવા દેવું. તમે તમારા મરજીથી કોઈ પણ એક નંબર બોલો. 2. 2 નંબર. તમે થોડા આગળ પણ જઈ શકો છો. 1 થી 10માં મેં કીધું છે. 2 મારો લકી નંબર છે. શ્યોર છો? શ્યોર. ઓકે, સો એમણે કીધું 2 નંબર. રાઈટ? મેં તમને કોઈ ફોર્સ નથી કર્યું, 2 નંબર કીધું તમે. તો 1 અને 2 એના પછી તમારું કાર્ડ હતું. ઓ વાવ, સરપ્રાઈઝ. તમે જોઈ લો ને દર્શક મિત્રોને પણ બતાવી દો કે તમારું જ કાર્ડ નીકળ્યું છે કે બીજું કોઈ કાર્ડ છે. આ અમેઝિંગ, સરપ્રાઈઝ. મને તો બહુ જ ઈચ્છા છે કે હું પણ શીખી જાઉં. ઓકે, તો પહેલાં આપણે આ મેજિક ટ્રીકને કમ્પ્લીટ જોઈ લઈએ કે આ મેજિક ટ્રીકમાં આગળ થાય છે શું. આ તમારું કાર્ડ છે એને હું લઈને ફરીથી આ ડેકની વચ્ચે મૂકી દઉં છું. હજી આમાં પણ બીજી છે? હા, કન્ટિન્યુ છે. હવે મને ખબર પડી ગઈ કે તમારું કાર્ડ કયું છે. રાઈટ? તમારું કાર્ડ છે કિંગ ઓફ સ્પેડ, એટલે કાળીનો બાદશાહ. પણ હવે કાળીનો બાદશાહ મેં અંદર મૂકી દીધો છે. હવે મારે એને પાછો શોધવો હોય તો મારે બધા કાર્ડ ઓપન કરીને એને શોધવું પડે. રાઈટ? પણ હવે આપણે છે ને આને થોડું ડિફિકલ્ટ કરીએ. ડિફિકલ્ટ? યા, એને છે ને 1 2 3 and 4 મેં આ ડેકની 4 પાઇલ બનાવી છે, એટલે એની 4 ઢગલીઓ બનાવી છે. રાઈટ? 1 2 3 and 4. રાઈટ? તો તમારો ટાસ્ક એ છે, તમારે કોઈ પણ તમારી મરજીથી ટચ કરવાનું છે, વિધાઉટ એની ફોર્સિંગ. તમારી મરજીથી કોઈ પણ એક પાઇલને ચૂઝ કરવાની છે કે મને આ ગમે છે. રાઈટ? એ મને કહેવાનું છે. બહુ જલ્દી સિલેક્ટ કરી લીધું. ચેન્જ કરવી હોય તો કરી શકો છો. ના, મારું સિલેક્શન પરફેક્ટ. ફાઇનલી? ઓકે,
સો તમે આ પાઇલને સિલેક્ટ કરી છે, તો બાકીની જે વધેલી છે ને હું બધાને લઈને મારા હાથમાં મૂકી દઉં, રાઈટ? ઓકે. અને મેં તમને કોઈ ફોર્સ નથી કર્યો કે તમે આ કાર્ડ ચૂઝ કરો. તમે જે કાર્ડ ચૂઝ કર્યું છે એને આપણે સાઈડમાં બહાર કાઢી લઈએ અને આ પાઇલને હું લઈને મારા હાથમાં મૂકી દઉં. ઓકે. તમને યાદ છે તમારું કાર્ડ કયું હતું? હા. કિંગ ઓફ સ્પેડ. ફરીથી તમે એ જ ચૂઝ કર્યું છે. શું વાત કરો છો? ઓ, આને થોડું ડિફિકલ્ટ બનાવવા મેં 4 આખી પાઇલ અલગ અલગ કરી હતી અને તમને એમાંથી ચૂઝ કરવાનું કીધું તો પણ તમે કિંગ જ ચૂઝ કર્યો. હા, એટલે રવિ મને તો બહુ જ ઉત્સાહ છે આ તમે કેવી રીતે કરો છો શીખવાનો. ચલો હજુ આગળ વેઇટ નહીં કરાતી મારાથી. જલ્દી જલ્દી દર્શક મિત્રો પણ રાહ જોઈ રહ્યા છે. જલ્દી જલ્દી શીખવાડો. હજુ તો આ ફિનિશ નથી થયું. આ તમારું કિંગ છે, એને લઈને હું જસ્ટ એની અંદર મૂકી દઉં છું આવી રીતના, રાઈટ? તમારું કિંગ ક્યાં છે મેં અંદર મૂક્યો ને. હવે ફરીથી હું એને લાઈક આવી રીતના રફ કરું. કોઈ પણ જગ્યાએ તમારે સ્ટોપ બોલવાનું છે. સ્ટોપ. ઓકે, તમારી મરજીથી સ્ટોપ બોલવાનું છે, રાઈટ? સ્ટોપ. અહીંયા શ્યોર? શ્યોર. ઓકે, જો તમે છે ને આ કાર્ડ સિલેક્ટ નથી કર્યું, એના પછીનું કાર્ડ સિલેક્ટ કર્યું છે, એ જોઈ લો તમારું કાર્ડ કયું છે. અમેઝિંગ. અગેન મને એવું લાગે છે તમે રાજાની પાછળ પડી ગયા છો. આજે એને ઘરે લઈને જ જશો રાજાને સાથે સાથે. આ તમારો કિંગ છે, એને લઈને હું ફરીથી અંદર મૂકી દઉં છું, રાઈટ? કિંગને મેં ક્યાં મૂક્યો? વચ્ચે સેન્ટરમાં છે, રાઈટ? અને ઉપર જસ્ટ હું મેજિક કરું તો ટોપ પર આવી જાય. આ કઈ રીતે કર્યું? અમેઝિંગ. સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ. તમને દરેક મૂવમાં એવું લાગે છે ને સરપ્રાઈઝ થાય છે. આ કેવી રીતે બે બાદશાહ હોય એવું લાગે છે મને તો. હા, હું તમને બતાવું. એકચ્યુઅલી આમાં છે ને, જો હું તમને હજુ એકવાર ડિફિકલ્ટ એકદમ સોલિડ ચોઇસ આપું કે તમે આ મારા મેજિકને રોંગ કરી શકો એવી. ઓકે, સો હું શું કરું છું, આ બધા કાર્ડને સ્પ્રેડ કરી દઉં છું આવી રીતના. ઓકે. જેવું મેં તમને શરૂઆતમાં બતાવ્યા હતા કે બધા કાર્ડ ડિફરન્ટ છે, અલગ અલગ છે. આ બધા કાર્ડને ફેસ ડાઉન મેં મૂક્યા છે. થોડુંક ધ્યાનથી શાંતિથી વિચારીને કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરો તમારી મરજીથી. કરી લીધું. એને ટચ કરીને મને બતાવો, ખાલી ટચ. ઓકે, ફિંગર ટચ કરી રાખો તમારી ત્યાં આગળ. હા, ઓકે. સો હવે તમે શું કર્યું તમને ખબર છે? જો બધા કાર્ડ છે અલગ અલગ. એની નીચેનું કાર્ડ તમે સિલેક્ટ નથી કર્યું. આ કાર્ડ તમે સિલેક્ટ કર્યું કે એની આગળનું કાર્ડ તમે સિલેક્ટ નથી કર્યું, રાઈટ? તમે કાર્ડ કયું સિલેક્ટ કર્યું છે? બેની વચ્ચેનું કાર્ડ છે. તો જોઈ લો તમારું કાર્ડ કયું છે. અગેન 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 સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ તમે આપતા રહો છો. કેવી રીતે કરો છો હવે તો મને શીખવાડો. ઓકે, ચલો હવે તમને થોડું વધારે હેરાન નહીં કરીએ. તમારો કિંગ છે એને લઈને જસ્ટ આ ડેકની વચ્ચે મૂકી દઉં છું, રાઈટ? અને એની પર જસ્ટ હું ક્લેપ કરું ને એવી રીતના આ કિંગ ઉપર આવી ગયો છે ને? નથી. નથી તમારો કિંગ? ક્યાં છે? ઓકે, આ છે ને મારું મેજિકલ કાર્ડ છે. એને લઈને અહીંયા ટેપ કરો ને એટલે તમારું કાર્ડ સૌથી નીચે જતું રહે. ઓ વાવ. હવે તો દર્શક મિત્રોથી પણ રાહ નહીં જોવાય. મેજિક ટ્રીક જલ્દી શીખવાડો. તમને ખબર છે તમારો કિંગ છે ને એ મેજિકલ કિંગ છે. એવું છે? હા, અને એ જે હોય ને તે બધાને એ પોતાના જેવા બનાવી દે છે. એટલે આ બધા અંદર કિંગ જ છે. બીજું કોઈ કાર્ડ જ બીજા કોઈ કાર્ડ જ નથી. બધા કિંગ જ છે અંદર. અમેઝિંગ. તમે જ્યારે બતાવ્યું હતું ત્યારે તો અલગ અલગ પત્તા હતા ને, તો કિંગ કેવી રીતે થઈ ગયો? આ એક મેજિકલ છે, આ એક મેજિક ઓરા છે. જે તમે જુઓ છો એ તમે સ્ટ્રોંગલી વિચારો તો એ રિયલ બની જાય છે. તમે કેરના કિંગ 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 જોતા હતા, લેતા હતા ને, તો બધા જ કિંગ બની ગયા છે. હવે હું તમારા માઇન્ડને થોડું ડાયવર્ટ કરીશ. આ બધા કિંગ છે મારા હાથમાં લઈ લઈશ અને તમારા માઇન્ડને હું ડાયવર્ટ કરી દઉં કે હું તમને કિંગ સિવાય બીજું એક પત્તું બતાવી દઉં. આ કિંગને લઈને બહાર કાઢી લીધો, આપણે અહીંયા મૂકી દીધું, રાઈટ? તો કિંગ બહાર ગતો રહ્યો છે. તો કિંગ સિવાયના પણ બીજા અલગ અલગ આપણી પાસે પત્તા છે જે તમે ફરીથી જોઈ શકો છો. બધા કાર્ડ્સ હમણાં તો બાદશાહ હતો. યસ, મેજિક ઇટ્સ અ ઇલ્યુઝન. જે તમે જુઓ છો હોતું નહીં હોય, એ તમે જોતા ઇલ્યુઝન. યસ. સો કેવું લાગ્યું તમને આ મેજિક? હું તો બહુ જ સરપ્રાઈઝ છું. મને તો એવું લાગે છે કે ખબર નહીં મારું મગજ ઠેકાણા છે. તમે કહો છો ઇલ્યુઝન છે, પણ મારી તો નજર અહીંયા જ હતી. એકચ્યુઅલી મેજિક જ એવું છે ને, કોઈ પણ વસ્તુ જુઓ ને તમે મેજિકમાં તો તમને એવું જ લાગે કે સરપ્રાઈઝ જ લાગે કે આ કેવી રીતના થયું, આ ચમત્કાર છે, આ અદ્ભુત કોઈક વિદ્યા છે. પણ મેજિક કોઈ એવો તંત્ર મંત્ર કાળું બ્લેક મેજિક હોતું નથી. તો આ મારી હાથની સફાઈ છે અને આ મારી પ્રેક્ટિસની બદલો તમે આટલું સરસ મેજિક તમે જોઈને એને અનુભવ કરી શકો છો. સાચી વાત છે. તમારો આની પાછળ ઘણો બધો સમય તમે એની પાછળ આપ્યો હશે.
ઘણી પ્રેક્ટિસ કરી હશે ત્યારે તમે આ મેજિક ટ્રીક અત્યારે કરી રહ્યા યસ છો. ડેફિનેટલી તમારે જ્યારે પણ મેજિક શીખીને સારું મેજિક કોઈને બતાવવું હોય ને તો તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી જ હોય છે. અને તમને અને દર્શક મિત્રોને પણ હું જે મેજિક ટ્રીક શીખવાડું છું તો હું રિક્વેસ્ટ કરીશ કે તમે એની પ્રેક્ટિસ કરો અને પછી બીજાને બતાવો કે તમારે પણ કોઈને બતાવ્યા પછી આવા જ તમને એવા એક્સપ્રેશન મળશે કે તમે શું બતાવ્યું, કોઈ ચમત્કાર બતાવે એવા એક્સપ્રેશન તમને પણ મળશે, પણ એ પ્રેક્ટિસ કરીને બતાવશો તો. હા, હવે હું તમને ફાઇનલી આ કહી દઉં કે આ મેજિક ટ્રીક છે હું તમને બતાવી નહીં શકું, કારણ કે આ હું બહુ જ બધી પ્રેક્ટિસ કરું છું અને આનું પાછળ બહુ બધું રિસર્ચ કરું છું અને આ મારી ફેવરેટ ટ્રીક છે એટલે હું તમને બતાવીશ નહીં. પણ તમારે જો આ મેજિક ટ્રીક આમાંની કોઈ કાર્ડ ટ્રીક શીખવી હોય તો જે મેં તમને ફર્સ્ટમાં બતાવી હતી ને એ ટ્રીક તમને જરૂરથી હું તમને શીખવાડીશ. સરસ. દર્શક મિત્રો પણ રેડી છે તમારી ટ્રીક શીખવા માટે. સો જેવું કે દર્શક મિત્રો અને મેં તમને બતાવ્યું હતું કે તમને યાદ તો છે કે મેં તમને શું બતાવ્યું હતું? હા, મને તો યાદ છે, દર્શક મિત્રોને પણ યાદ હશે. તો તમને કદાચ એકવાર ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં અને જલ્દી એ ટ્રીક ફરીથી હું તમને બતાવી દઉં કે મેં તમને શું બતાવ્યું હતું અને હું તમને શું શીખવાડવા જઈ રહ્યા છું. રાઈટ. તો હું દર્શક મિત્રોને પણ બતાવી દઉં કે બધા કાર્ડ આપણી પાસે અલગ જ છે. ઓકે, અને આ કાર્ડને લઈને મેં ટેબલ પર આવી રીતના મૂક્યા હતા. રાઈટ. પછી મેં તમને કીધેલું કે તમારે આ ડેક છે એના 2 પાર્ટ કરવાના છે, એટલે 2 ભાગ કરવાના છે. તો તમે એને સેન્ટરમાંથી કટ કરી લો અને આ જે પત્તું છે એને જોઈ લો, તમે જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો કે તમારું કાર્ડ કયું છે. રાઈટ. પછી મેં તમને કીધું કે આ કાર્ડને લઈને આ ડેકની ઉપર મૂકી દો અને પછી આ ડેકને લઈને આ ડેકની ઉપર મૂકી દો. સો કમ્પ્લીટ. ઓકે, સો પછી મેં તમને એવું કીધું હતું કે આ ડેકને લઈને હું જસ્ટ આવી રીતના એક શફલ કરી દઉં છું, આવી રીતના. રાઈટ. તો તમારું કાર્ડ ક્યાં છે, કઈ જગ્યા છે કોઈને ખબર નહીં પડે. પણ હવે મારી પાસે છે ને એક મારું મેજિકલ કાર્ડ છે એ આની અંદર છે અને પછી મેં આ કાર્ડને સ્પ્રેડ કરેલા કે મેં એવું કીધું કે તમારું કાર્ડ અંદર ટર્ન થઈ જશે. રાઈટ. તો આપણે જોઈએ કે તમારું કાર્ડ ટર્ન થયું કે નહીં. આવી રીતના જે મેં સ્પ્રેડ કરેલા અને એમાંથી એક કાર્ડ ટર્ન થયેલું બહાર નીકળેલું અને એ હતું 5 ઓફ હાર્ટ. અત્યારે પણ એ જ કાર્ડ છે 5 ઓફ હાર્ટ. રાઈટ. અને પછી મેં તમને પૂછેલું કે તમારું કાર્ડ આ હતું ના, તો તમે કીધું હતું કે ના મારું કાર્ડ આ નહોતું. એટલે પછી મેં તમને એવું કીધું કે આ મારું જે કાર્ડ છે ને આ મારું ઇન્ડિકેટર કાર્ડ છે, એ મને ઇન્ડિકેટ કરે છે કે તમારું કાર્ડ 5મા નંબર ઉપર છે. રાઈટ. તો આ મારું ઇન્ડિકેટર કાર્ડ. પછી 1 2 3 4 અને 5 અને 5 નંબરનું જે કાર્ડ અત્યારે નીકળ્યું એ પણ તમારું કાર્ડ હતું અને જે ફર્સ્ટ ટાઈમમાં બતાવ્યું એ પણ તમારું જ કાર્ડ હતું. રાઈટ. અને પછી મેં તમને એવું કીધેલું કે તમારા કાર્ડ અને મારા કાર્ડની વચ્ચે 4 કાર્ડ વધ્યા છે, તો તમે એને 1 by 1 ઓપન કરો. રાઈટ. વેરી ગુડ. જો તમારા અને મારા કાર્ડની વચ્ચે જે કાર્ડ વધ્યા હતા એ બધા 4 એકા નીકળ્યા છે. રાઈટ. આ મેજિક મેં તમને શીખવાડવાનું પ્રોમિસ કરેલું. તો તમે આ મેજિક એટલું ઇઝી છે, ઘરે પણ કરી શકો અને તમારા મિત્રોને તમારી ફેમિલી મેમ્બર્સને બતાવી શકો, એટલું ઇઝી છે. શું તમે રેડી છો આ મેજિક શીખવા માટે? હું રેડી છું, દર્શક મિત્રો પણ રેડી છે અને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે હવે આ કેવી રીતે શીખવાડશો તમે. ઓકે, તો તમારે શું કરવાનું છે આ મેજિક શીખવા માટે? ફક્ત કોઈ પણ એક નોર્મલ કાર્ડ લેવાનું છે અને આમાં થોડુંક સેટિંગ કરવાનું છે. સેટિંગ મીન્સ કે થોડુંક સેટઅપ કરવાનું છે, એ તમારે એડવાન્સમાં કરી રાખવાનું કોઈને બતાવતા પહેલાં. ઓકે. તો એમાં કેવી રીતના કરવાનું? તમારે કોઈ પણ એક પંજો લઈ લેવાનો. એ તમારે હાર્ટનો લઈ શકો, ડાયમંડનો, ક્લબ, સ્પેડ, કોઈ પણ પંજો તમે લઈ શકો છો. રાઈટ. એને રવિ પંજો લેવો જરૂરી છે કે ગમે તે પત્તું ચાલે? યસ, પંજો લેવો બિલકુલ જરૂરી છે. અચ્છા, એવું છે. બીકોઝ વચ્ચે 4 કાર્ડની ગેપ છે, એટલે 5મા નંબર પર તમારું કાર્ડ નીકળશે, એટલે ઓલવેઝ પંજો લેવો જરૂરી છે આ મેજિક ટ્રીક માટે. એટલે અને પછી તમારે કોઈ પણ 4 કાર્ડ લઈ લેવાના સેમ. હું એસ રાખું છું, એકા રાખું છું. બીજું ગમે તે તમે રાખી શકો. અત્યારે આપણે એકો રાખીએ. તમે કિંગ પણ રાખી શકો, ક્વીન પણ રાખી શકો, જેક પણ રાખી શકો, બટ એકાની ઇફેક્ટ ઓલવેઝ બધા પર એટલી સરસ પડે છે બીકોઝ એકો સૌથી મોટું કાર્ડ છે અને 3-4 એકા નીકળે ને એટલે બધાને એવું થાય કે હું બાજી જીતી ગયો. હા, એવું થાય છે. એટલે હું છે ને એકા રાખું છું એટલે બધાને મજા આવે વધારે થોડી જોવાના. તો હું તમને પણ સજેસ્ટ કરીશ કે એકો રાખશો તો વધારે ઇફેક્ટ આવશે આ ટ્રીકની. ઓકે, તો હવે સેટઅપ એટલું કરવાનું છે. આ ડેક નોર્મલ ડેક લેવાની છે અને આ ડેકને આવી રીતના ફેસ અપ પકડવાની છે. ઓકે. રાઈટ. અને પછી આ પંજો છે ને એને ટર્ન મૂકવાનો છે પહેલેથી.
ઓકે, અને પછી એના પછી આ 4 એસીસ મૂકી દેવાના છે. ડન, તમારું સેટઅપ થઈ ગયું. 4 એકા, પછી પંજો અને પછી નોર્મલ ડેક. ઓકે, તો પછી આ તમારે લઈને બોક્સની અંદર મૂકી દેવાનું. ઓકે, પહેલેથી એટલે ગોઠવીને જ મૂકી દીધા આપણે. હું જ્યારે પણ આ મેજિક ટ્રીક બતાવું છું ને એટલે આવી રીતના સેટઅપ કરીને જ બતાવું છું, એટલે કોઈની સામે નથી કરવાનું, જેથી એમને ખબર પડી જાય. રાઈટ, આપણે પહેલા સેટ કરીને મૂકી દેવાનું છે જેથી આપણી મેજિક કોઈની આગળ રિવીલ ના થાય, મીન્સ ટ્રીક રિવીલ ના થાય. બરાબર ને? ઓકે, પછી હું તમને શું કહું છું કે ચાલો તમને એક મેજિક ટ્રીક બતાવું છું અને તમારી સામે જ આ બોક્સની અંદરથી ડેક બહાર કાઢું છું. રાઈટ, અને પછી હું તમને સફલ કરીને પણ બતાવું છું કે આ ડેક નોર્મલ ડેક છે. એટલે હું શું કરું છું, ડેકને વચ્ચેથી પકડવાની છે, અહીંયાથી. રાઈટ, વચ્ચેથી પકડીને આવી રીતના સફલ કરવાના છે જેથી તમારું નીચેનું કોઈ પણ સેટઅપ ડિસ્ટર્બ નહીં થાય. ઓકે, તમારે વચ્ચેથી કાર્ડ આવી રીતના બહાર કાઢવાના છે અને પછી 1 બાય 1 ઉપરથી લઈને આવી રીતના સફલ કરવાનું છે. ઓકે, એટલે જેથી તમારું નીચેનું કોઈ પણ કાર્ડ ડિસ્ટર્બ નહીં થાય. એટલે એમના માઇન્ડમાં પણ એવું થઈ જશે કે બધા પત્તા સફલ કર્યા. હા, એટલે એમના માઇન્ડમાં પણ એવું થઈ જશે કે બધા કાર્ડ સફલ કર્યા અને કોઈ આમાં સેટિંગ નથી. રાઈટ, પછી તમારે શું કરવાનું છે, નોર્મલી આ કાર્ડને કોઈ પણ ટેબલ ઉપર મૂકી દેવાના છે અને તમારે ટચ બિલકુલ નથી કરવાનું એવું એમને કહેવાનું છે. એટલે શું છે, મેજિકની ઇફેક્ટ એમના માઇન્ડમાં ચાલુ થઈ જશે. ઓકે, તો શું કરીશું, આ મેજિક ટ્રીક જોવા માટે તમારે જ મારા ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના. હું આમાં કંઈ જ નથી કરું, જે કરશો તમે જ બધું મેજિક કરશો એવું એમને કહેવાનું છે. એવું કહેવાથી શું થશે કે હા, આમને તો કોઈ પણ જગ્યાએ ટચ નથી કર્યું તો પણ આ મેજિક થયું, એવું સાયકોલોજી એમના મગજમાં બેસી જશે. ઓકે, તો હવે શું કરવાનું, તમારે આ ડેકને વચ્ચેથી કટ કરવાની છે. એવું કહેવાનું છે વચ્ચેથી કટ કરો, અધરવાઇઝ છે ને બધા નીચેથી કટ કરી દેશે, અહીંયાથી કરી દેશે, આપણું મેજિક પછી ફેલ થઈ બધું નીચેનું જે સેટઅપ છે બધું ડિસ્ટર્બ થઈ જશે. ઓકે, એટલે તમને એમને ક્લિયર કહેવાનું છે કે તમે વચ્ચેથી કટ કરો. બરાબર, અને લઈને સાઈડમાં મૂકો. ઓકે, અને પછી જ્યાંથી તમે કટ કરી છે ને ત્યાંથી એક કાર્ડ લઈ લો, તમે જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો. રાઈટ, આ વખતે મને પણ બતાવી દો, વાંધો નહીં. ઓકે, એટલે તમે ચૂઝ કરી છે લાલની રાણી, પણ જ્યારે ટ્રીક તમે બતાવો ત્યારે તમારે એ કાર્ડ જોવાનું નથી. રાઈટ, તમે જોઈ લો, દર્શક મિત્રોને પણ બતાવી દો અને પછી મેં તમને એવું કીધું કે આ કાર્ડને લઈને એની ઉપર મૂકી દો. રાઈટ, અને પછી હવે હું તમને જે કહું છું ને ધ્યાનથી સાંભળજો. આ કાર્ડને લઈને અહીંયા મૂક્યું અને આપણું સેટઅપ આ ડેકની નીચે છે. રાઈટ, તો શું કરવાનું છે, સિમ્પલી આ ડેકને ઉઠાવડાવવાની છે એમની પાસેથી અને જસ્ટ એની ઉપર જ મુકાવડાવવાની. ડન, આપણું મેજિક ટ્રીક થઈ ગયું, તૈયાર થઈ ગઈ. ઓકે, હા, તો બધા પત્તા મિક્સ થઈ ગયા. કેવી રીતે ખબર પડશે? હવે કેવી રીતના ખબર પડશે આપણાને? આપણે તમને ખબર છે પંજો રિવર્સ મૂકેલો છે. હા, એ આપણાને બતાવશે કે એમનું કાર્ડ ક્યાં છે. રાઈટ, એટલે સેટઅપ એવું થયું કે જો હું તમને આ ફેસ અપ કરીને બતાવું કે એમનું કાર્ડ એક્ઝેક્ટલી ક્યાં હશે. 4 એકાના પછી એમનું કાર્ડ હશે. રાઈટ, આ આપણું પંજો રિવર્સ છે અને એના પછી 1 2 3 અને 4 એસીસ અને પછી એમનું કાર્ડ. ઓકે, આ ઓલવેઝ આવી રીતના જ આવશે, એટલે આમાં કોઈ જ આપણે એમાં ચેન્જીસ નથી કરવાના. બસ એમને કટ કરાવીને સિમ્પલી એમને મુકાવીને પછી એમને એવું કહેવાનું છે કે તમે જે કાર્ડ લીધું છે ને, હવે હું એની પર જસ્ટ મેજિક કરીશ ને એટલે તમારું કાર્ડ રિવર્સ થઈ જશે. એવું કહેવાનું છે એમને. ઓકે, તમારું કાર્ડ રિવર્સ થઈ જશે. ખરેખર તો એ રિવર્સ થતું જ નથી, એની આગળનું રિવર્સ થાય છે ને. પછી આપણે એને સ્પ્રેડ કરીએ છીએ લાઈક આવી રીતના. તમને આવી રીતના ના ફાવે તો તમે ધીરે રહીને આવી રીતના સ્પ્રેડ કરી શકો છો. ઓકે, તો હું તમને એ પણ બતાવી દઉં કે તમે કેવી રીતના સ્પ્રેડ કરી શકો છો ઘરમાં. તમે આવી રીતના પણ સ્પ્રેડ કરીને એમને બતાવી શકો કે તમે જે કાર્ડ સિલેક્ટ કર્યું છે ને એ કાર્ડ ટર્ન થઈ ગયું. રાઈટ, આ થયા પછી આ બધા ડેક છે ને, આ બધા એને લઈને તમે સાઈડમાં મૂકી દો. ઓકે, અને આ તમારી પાસે રાખો, બીકોઝ આ સાથે સાથે રાખશો તો ડિસ્ટર્બ થઈ જશે. ઓકે, ઇવન તમે આ ડેકને લઈને નીચે પણ મૂકી શકો છો આવી રીતના. ઓકે, પછી તમારે એમને પૂછવાનું કે તમારું કાર્ડ હા હતું કે નહીં. બરાબર, તો એમનો જવાબ હશે ના, આ મારું કાર્ડ ન હતું. એટલે શું કરવાનું? એવો જવાબ હતો, મને લાગ્યું મેજિક ટ્રીક ફેલ થઈ ગઈ કે શું અહીંયા. ના ના ના, આ પછી તમારે એમને રિવીલ કરવાનું છે કે આ મારું ઇન્ડિકેટેડ કાર્ડ છે, એટલે આ મને ઇન્ડિકેટ કરે છે કે તમારું કાર્ડ કયું છે, 5 નંબર પછી છે, એટલે 5 નંબર ઉપર છે. ઓકે, રાઈટ, પછી તમે એ 5 ને અહીંયા મૂકો અને પછી એના પછી 1 બાય 1 1 2 3 એટલે 4. મેં કીધું 5 નંબર ઉપર છે, એટલે 1 2 3 4 થઈ ગયા. અને પછી એમને આ કાર્ડ ખોલીને બતાવો એટલે એમનું જ કાર્ડ નીકળશે. ઓકે, રાઈટ. એટલે પછી એમને શોક થઈ જશે કે હા, તમે કીધું 5 નંબર પર ને 5 નંબર ઉપર જ મારું કાર્ડ નીકળ્યું. રાઈટ, પછી તમને એમને લાસ્ટમાં એવી રીતના ઝટકો આપવાનો છે કે જો તમારા કાર્ડ અને મારા કાર્ડની વચ્ચે આમાં 4 કાર્ડની ગેપ છે. રાઈટ, 4 કાર્ડ અંદર
બેલેન્સ છે. તો તમે એને 1 by 1 ખોલો. સો આ મેજિક ટ્રીકનું એન્ડ ક્લાઇમેક્સ આવું નીકળશે કે એમના કાર્ડ અને આપણા કાર્ડની વચ્ચે 4 એકા છે. હા. નીકળશે. એટલે આ મેજિક ટ્રીકની બ્યુટી વધારે વધી જશે. સાચી વાત છે. સો શું તમને આ મેજિક ટ્રીક સમજણ પડી ગઈ? મને પણ સમજણ પડી ગઈ હશે અને આશા છે કે દર્શક મિત્રોને પણ સમજણ પડી ગઈ હશે. તો આજનું મેજિક અને આ મેજિક ટ્રીક જોયા પછી તમને કેવું લાગ્યું આજનું મેજિક ટ્રીક? મને તો ઘણી સારી લાગી. દર્શક મિત્રો તમે પણ તમારો અભિપ્રાય આપો કે કેવી લાગી આ મેજિક ટ્રીક. તો દર્શક મિત્રો તમને જો અમારો મેજિક શો પસંદ આવ્યો હોય ને તો દર રવિવારે GTPL ગુજરાતી ચેનલ ઉપર 9 વાગ્યે જોવાનું ભૂલતા નહીં. ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.